સત્ય સિદ્ધાંત સમિતિનો ઉદ્દેશ્ય અને લક્ષ્ય એ છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત જે સિદ્ધાંતો છે એનું પુનરુત્થાન અને સત્યાર્થ દર્શન કરવું. હવે સત્યાર્થ દર્શન કઈ રીતે થશે? તો ભગવાને જે આપણે શાસ્ત્રો જે મર્યાદા લખી લીધી છે એ પ્રમાણે આપણે વર્તીએ તો જ એનું સત્યાર્થ દર્શન થશે. જેમ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને રણભૂમિમાં જેમ સત્યાર્થ દર્શન કરાવ્યું હતું એ રીતે 18 અધ્યાય આપણે શ્રીમદ ભાગવત ગીતાના માધ્યમથી આપણને મળ્યા હતા. એ જ રીતે ભગવાને શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન એ સત્યાર્થ દર્શન આપણને કરાવ્યું છે. કારણ કે ભગવાને પોતે શાસ્ત્ર પસંદ કર્યું છે. એટલે વાલા ભક્તો, આપણે શાસ્ત્રને વળગીને રહીએ, ભગવાનને વળગીને રહીએ તો જ આપણે સંપ્રદાયનું શુદ્ધિકરણ કરી શકીશું. ભગવાનની આજ્ઞા, એની સિદ્ધાંત, એના બંધારણ, એના નિયમો, એની પરંપરા પ્રમાણે આપણે સૌ વર્તીએ. એટલે કે શિક્ષાપત્રી અને દેશ વિભાગના લેખ પ્રમાણે વર્તીએ. બસ આજ આપણા જીવનમાં આપણે આટલું અનુસરીશું તો સંપ્રદાયમાં ઓટોમેટિક ધર્મનું પુનઃસ્થાપન થઈ જશે. સત્ય સિદ્ધાંત સમિતિ દ્વારા આપણા મૂળ સંપ્રદાયની અંદર જે કઈ અશુદ્ધિઓ છે, જે કઈ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.